જે ખેડૂત મિત્રોની મગફળી છે તે અત્યારે 0 થી 20 દિવસની એટલે કે વાવ્યાથી 20 દિવસ સુધીની મગફળી થઈ છે તે ખેડૂત મિત્રોએ સામાન્ય રીતે છે તે આ 3 વાતોનું છે તે ધ્યાન રાખવાનું છે। કારણ કે જો ખેડૂત મિત્રો 0 થી 20 દિવસ દરમિયાન એટલે કે મગફળીના શરૂઆતી અવસ્થામાં આ બાબતોનું જો ધ્યાન રાખે છે તેને છે તે ઉત્પાદનમાં છેલ્લે છે તે ઘણો બધો ફાયદો થતો હોય છે। આથી ખેડૂત મિત્રોએ છે તે આ 3 જે હું કંઈ વાત કહેવાનો છે આ 3 વાતનું છે તે 0 થી 20 દિવસની મગફળીની અંદર છે તે ધ્યાન રાખવાનું છે। તેથી આ માહિતી મેળવવા માટે ખેડૂત મિત્રો છે તે વિડીયોને પૂરો જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને છે તે શેર કરવાનું પણ ના ભૂલતા। સૌપ્રથમ આપણે મુદ્દાની વાત કરીએ તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રોએ છે તે વાવણી કરી છે અને જે ગયા વરસાદમાં વાવણી કરી છે તેના કારણે અત્યારે જમીનની અંદર ભેજ છે તે ઓછા માત્રામાં છે। ઘણા બધા જિલ્લાની અંદર છે તે ઓછા માત્રામાં વરસાદ છે। તેથી જે ખેડૂત મિત્રોએ આ દરમિયાન મગફળીમાં વાવેતર કર્યું છે તે ખેડૂત મિત્રોએ ભેજનું છે તે ધ્યાન રાખવાનું છે। કારણ કે અત્યારે ઉગાવવા પહેલાં જ છે તે ખેડૂત મિત્રોની જમીનમાં ભેજ છે તે ઓછો થવા લાગ્યો છે જેના કારણે ઉગાવામાં છે તે થોડો ઘણો પ્રશ્ન છે તે જોવા મળે છે। આથી 0 થી 10 દિવસ દરમિયાન જો ઉગાવો સારો ના આવે તો ખેડૂત મિત્રોએ છે તે ફુવારાના મદદથી છે તે થોડું એવું છે તે પિયત આપવો છે તે જરૂરી છે જેના કારણે ઉગાવો સારો થાય અને આગળનો જે કાંઈ ગ્રોથ છે તે કન્ટિન્યુઅસ રહે। બીજા મુદ્દાની જો આપણે વાત કરીએ તો બીજો મુદ્દો છે કે જે ખેડૂત મિત્રોએ એવા છે કે જેણે રોજ ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓનો છે તે જંગલી પ્રાણીઓનો પ્રશ્ન છે તો આવા ખેડૂત મિત્રોએ છે તે તેની પોતાના પાકની સુરક્ષા માટે છે તે ઘણા બધા ઉપાયો કરતા હોય છે। પરંતુ હું તમારા માટે લાવ્યો છું રાજેલ ઝટકા મશીન જે સામાન્ય રીતે છે તે એક આપણા ખેડૂતભાઈ દ્વારા જ પોતાના દુકાને છે તે બનાવેલ છે અને આ ઝટકા મશીન છે તે 100 થી 150 વીઘામાં છે તે સુરક્ષા પૂરી પાડે છે। આ સાથે જ આની જો કિંમતની વાત કરીએ તો 2500 થી 10,000ની વચ્ચે છે તમને આ ઝટકા મશીન છે તે મળી રહેશે। આ ઝટકા મશીનની અંદર છે તે સામાન્ય રીતે જે કાંઈ આડ ખેડૂત પોર્ટલ ઉપર તમે સબસિડી માટે જે કાંઈ રજિસ્ટ્રેશન કરાવેલું છે તેથી જે સબસિડી માન્ય હોવાથી તમે જે સબસિડી પાસ થઈ તો આ સબસિડીના આધારે આ ઝટકા મશીન છે તે લઈ શકો છો। તેથી તમારું ઝટકા મશીન બુક કરવા માટે અને આ ઝટકા મશીન વિશે વધુ માહિતી માટે તમે નીચે આપેલા નંબર ઉપર છે તે કોલ અથવા તો મેસેજ કરીને છે તે માહિતી મેળવી શકો છો। ખેડૂત મિત્રોએ આ દરમિયાન છે તે આવા જંગલી જીવોથી પણ છે તે સામાન્ય રીતે સુરક્ષા પોતાના પાકની કરવાની છે। ત્રીજા મુદ્દાની જો આપણે વાત કરીએ તો ત્રીજા મુદ્દાની અંદર આવનારો જે કંઈ વરસાદી રાઉન્ડ છે આ વરસાદી રાઉન્ડ દરમિયાન તમારી મગફળી છે તે 20 થી 30 દિવસની છે તે થઈ જશે। આ દરમિયાન સામાન્ય રીતે મોટો પ્રશ્ન છે તે સફેદ ફૂગનો અને જે કંઈ કોલાર રોટ આવતો હોય છે મગફળીનો તેનો રહેતો હોય છે। આથી ખેડૂત મિત્રોએ જ્યારે પણ વરસાદી રાઉન્ડ આવે ત્યારે છે તે સામાન્ય રીતે જગ્યાની અંદર જૈવિક ખાતર મિક્સ કરીને જે કાંઈ જૈવિક ખાતરો આવે છે તેનો આપણે છે તે ઉપયોગ કરવાનો છે। જે જૈવિક ફૂગનાશકો આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે। આમાં તમારે સુડોમોનાસ જેવા જે કાંઈ બેક્ટેરિયા આવે છે તેનો ઉપયોગ છે તે આ માટે કરવાનો છે જેના કારણે ઓછા ખર્ચની અંદર છે તે તમે પાયાથી છે તે આ જે કાંઈ રોગ છે તેનું નિવારણ છે તે કરી શકો છો। તો ખેડૂત મિત્રોએ છે તે આ 3 મુદ્દાઓનું છે તે ધ્યાન રાખવાનું છે જેને કારણે જે કાંઈ શરૂઆતી અવસ્થામાં સારો ગ્રોથ મળે પાછળના ઉત્પાદનમાં છે તે ખેડૂત મિત્રોને ફાયદો થઈ શકે છે। અને આવી જ ખેતી લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિડીયોને લાઇક કરી બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા। આભાર।